ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે। આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો સીધો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્ર અદૃશ્ય થતો અથવા ઝાંખો થતો જોવા મળે છે। સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સ્થિતિ। ચંદ્રગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે છે। આ ઘટના માત્ર પૂનમ ફૂલ મૂનના દિવસે જ શક્ય છે। આ સમયગાળામાં પૃથ્વી સંપૂર્ણપણે સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે। સૂર્ય, સન, સૂર્ય આ ઘટનામાં પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે। તેની રોશની પૃથ્વી પર પડે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે। પૃથ્વી, અર્થ, પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેની કેન્દ્રીય સ્થિતિમાં હોય છે। પૃથ્વીની આ સ્થિતિ જ ચંદ્રગ્રહણનું કારણ બને છે, કારણ કે તેનો પડછાયો અવકાશમાં ફેલાય છે। ચંદ્ર, મૂન, ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે। જ્યારે ચંદ્ર પૃથ્વીના મુખ્ય પડછાયા અંબરામાં સંપૂર્ણપણે પ્રવેશે છે ત્યારે કુલ ચંદ્રગ્રહણ થાય છે। જો તે માત્ર આંશિક રીતે પ્રવેશે તો આંશિક ચંદ્રગ્રહણ થાય છે। ચંદ્રગ્રહણના પડછાયાના પ્રકારો। પૃથ્વીના પડછાયાના બે મુખ્ય ભાગો હોય છે। એક, ઉમરા અંબરા, આ પૃથ્વીનો મુખ્ય ઘેરો પડછાયો છે। આ ભાગમાં સૂર્યપ્રકાશ બિલકુલ પહોંચતો નથી। જ્યારે ચંદ્ર આ પડછાયામાં પ્રવેશે છે ત્યારે ગ્રહણ સ્પષ્ટપણે દેખાય છે। બે, પેનમ્બ્રા, પેનમ્બ્રા, આ પૃથ્વીનો ઝાંખો બહારનો પડછાયો છે। આ ભાગમાં સૂર્યપ્રકાશનો થોડો ભાગ પહોંચે છે। જ્યારે ચંદ્ર આ ભાગમાંથી પસાર થાય છે ત્યારે ઉપછાયા ચંદ્રગ્રહણ થાય છે, જે ભાગ્યે જ ધ્યાન પર આવે છે। ગ્રહણનું મહત્વ અને દૃશ્યમાનતા। ચંદ્રગ્રહણ એ એક ભૌગોલિક ઘટના છે અને તે માનવ આંખ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે। બ્લડ મૂન જેવી ઘટના કુલ ચંદ્રગ્રહણ દરમિયાન જોવા મળે છે, જેમાં ચંદ્ર લાલ રંગનો દેખાય છે કારણ કે પૃથ્વીનું વાતાવરણ સૂર્યપ્રકાશના વાદળી કિરણોને વિખેરી નાખે છે અને માત્ર લાલ કિરણોને ચંદ્ર સુધી પહોંચવા દે છે। આ ઘટનાને નરી આંખે અથવા દૂરબીન દ્વારા સરળતાથી જોઈ શકાય છે। હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ એક ખગોળીય ઘટના છે જેનું ધાર્મિક મહત્વ પણ છે। ભાદરપદ પૂર્ણિમા 7 સપ્ટેમ્બરના રોજ વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ લાગશે। તેને બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે આ સમયે ચંદ્રમાં લાલ રંગમાં દેખાશે। આ ચંદ્રગ્રહણ ભારતમાં પૂર્ણ રૂપે દેખાશે। આથી ભારતમાં દેખાવાને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે। સૂતક કાળના સમયે મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ધાર્મિક આયોજનોની મનાઈ હોય છે। આ દિવસે ચંદ્રમાં લાલ કે તાંબાની જેમ ચમકતો દેખાશે, જેને સામાન્ય ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે। આ દ્રશ્ય ખૂબ જ મનમોહક હશે અને તેને ભારત સહિત આફ્રિકા, ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં સ્પષ્ટપણે જોઈ શકાશે। જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ લગભગ 82 મિનિટ સુધી ચાલશે। કારણ કે આ ગ્રહણ રાત્રે લાગશે, તેથી આ દરમિયાન મંદિરોમાં ભગવાનને સ્પર્શ કરવામાં નહીં આવે અને ન તો પૂજા અર્ચના કરવામાં આવશે। ગ્રહણ સમાપ્ત થયા બાદ સવારે સૌથી પહેલા સાફ સફાઈ અને સ્નાન કરવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે ગ્રહણ કાળ દરમિયાન વાતાવરણ અને શરીર અપવિત્ર થઈ જાય છે। ગ્રહણ બાદ મંદિરની મૂર્તિઓને ગંગાજળથી ધોઈને ફરીથી પવિત્ર કરવામાં આવે છે। આ પરંપરાનું પાલન ઘરો અને મંદિરો બંનેમાં કરવામાં આવે છે। સામાન્ય રીતે ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી અને ન તો આ દિવસે કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે ગ્રહણને બિલકુલ અશુભ ગણવામાં આવે છે। આ સાથે જ ગર્ભ ધારણ કરી રહેલી મહિલાઓએ ચંદ્રગ્રહણનું દૃશ્ય ન જોવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ગ્રહણના કારણે ચંદ્રમાની કિરણો અશુદ્ધ થઈ જાય છે અને જ્યારે મહિલાઓ પર તેનો પ્રકાશ પડે છે તો મહિલા અને બાળકના સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। શક્ય છે કે બાળકને જન્મ સાથે કોઈ શારીરિક સમસ્યા થઈ શકે। આ સાથે ચંદ્રગ્રહણની અવધિ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન પર પણ કોઈને કોઈ રૂપે ચંદ્રગ્રહણની અસર પડે છે, જે બાળક સુધી પહોંચીને તેને નુકસાન પહોંચાડી શકે છે। આકાશમાં અનોખો નજારો જોવાલાયક હશે। ખગોળીય વિજ્ઞાનના જાણકારોનું કહેવું છે કે આ બ્લડ મૂન પોતાનામાં ખૂબ જ ખાસ અનુભવ છે, કારણ કે ચંદ્રમાની લાલીમા રહસ્યમય અને